ગીર સોમનાથ જિલ્લા એસઓજી પોલીસે તાલાલા વિસ્તારમાં આવેલ 5 રિસોર્ટ અને ફાર્મ હાઉસ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સંચાલકોએ પોતાના રિસોર્ટમાં રોકાતા મુસાફરોની માહિતી પથિક સોફ્ટવેરમાં નોંધણી કરી ન હોવાને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું હતું કે તમામ રિસોર્ટ, હોટલ, ફાર્મ હાઉસ અને ગેસ્ટ હાઉસમાં આવતા મુસાફરોની માહિતી પથિક સોફ્ટવેરમાં નોંધવી ફરજિયાત છે. આ નિયમનો ભંગ કરનાર સંચાલકોમાં બોરવાવના ગીર કુટીર ફાર્મ એન્ડ રિસોર્ટના અલ્તાફભાઈ બલુચ, ભુજદેના કૃષ્ણમ ફાર્મ હાઉસના પ્રકાશભાઈ બેટારિયા, સનરાઈઝ ફાર્મ હાઉસના કાળાભાઈ ગધેસરિયા, શ્રી રિસોર્ટ ફાર્મના વિપુલભાઈ વેકરિયા અને રાધે ફાર્મ હાઉસના મનીષકુમાર બેટારિયાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી પાછળનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ આતંકવાદી ઘટનાઓને અટકાવવાનો છે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની ટીમે આ કાર્યવાહી કરી હતી. મુસાફરોના આધાર પુરાવા અને વાહનની વિગતો સહિતની તમામ માહિતી સોફ્ટવેરમાં નોંધવી આવશ્યક છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.